ચાલો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ ટાઈમ અમોનિયા વાયુની બનાવટ, એના ગુણધર્મો અને એની ઉપયોગિતાનો ચર્ચા છે એ કરી હતી. એમોનિયા વાયુની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો, એના વિશે આપણે લાસ્ટ ટાઈમ છે એ સમજ્યા હતા. એમોનિયાની બનાવટ, ગુણધર્મો, એની ઉપયોગિતા સમજ્યા પછી આજે આપણે એક નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો જે છે એના વિશેનો અભ્યાસ છે એ આગળ કરીએ. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો ની અંદર સામાન્ય રીતે છે એ આપણે જોવા જઈએ તો આ બધા આપણે નાઇટ્રોજનના જુદા જુદા સંયોજનો વિશે છે એ અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે સૌથી પહેલા છે એ N2 એટલે કે નાઇટ્રોજનના સંદર્ભમાં અભ્યાસ કર્યો. પછી આપણે અમોનિયા NH3 નો વિચાર કર્યો અને હવે આપણે નાઇટ્રોજનના જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ સંયોજનો છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ સંયોજનોની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ કેટલા છે, દરેકના નામ, સૂત્ર, ઓક્સિડેશન અવસ્થા, બનાવટની પદ્ધતિ, ભૌતિક સ્થિતિ, રાસાયણિક સ્વભાવ, આ બધું જ અહીંયા કોષ્ટકની અંદર તમને આપ્યું છે. સામાન્ય રીતે તમે જોવા જાવ તો નાઇટ્રોજનનો પહેલો ઓક્સાઇડ N2O, જેને નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન 1 ઓક્સાઇડ એવી રીતે લખી શકાય. આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે એ જો તમે કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરો તો ખ્યાલ આવશે કે નાઇટ્રોજન છે એ +1 ઓક્સિડેશન અવસ્થા છે એ ધરાવતો હોય છે. નાઇટ્રોજનની આ +1 ઓક્સિડેશન અવસ્થા અને એની બનાવવાની પદ્ધતિ વિચારીએ તો એમોનિયમ નાઇટ્રેટની રાસાયણિક પ્રક્રિયા અથવા તો એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે N2O છે એ પ્રાપ્ત થતો હોય છે. એ રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે. તો અહીંયા આગળ ત્રણ વસ્તુ આવી ગઈ. એક તો એ રંગવિહીન છે, કલરની વાત આવી, વાયુ અવસ્થા ધરાવે છે, મીન્સ કે ભૌતિક સ્થિતિ કઈ છે આવી ગયું, અને તટસ્થ છે મીન્સ કે એનો સ્વભાવ કેવો છે આવી. એવી જ રીતે બીજો ઓક્સાઇડ NO, એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2 હોય. એ બનાવી કેવી રીતે શકાય તો કે NaNO2 FeSO4 H2SO4 વચ્ચે રિએક્શન થાય એટલે પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે NO છે એને બનાવી શકાતો હોય છે. એ પણ રંગવિહીન વાયુ અને તટસ્થ છે. N2O3, NO2, N2O4, N2O5 આ બધામાં ક્રમિક રીતે તમે ઓક્સિડેશન આંક છે એ જુઓ તો અનુક્રમે 3, 4, 4, 5 આવી રીતે ઓક્સિડેશન આંક છે એ બધાના જોવા મળે છે. એની બનાવટની પદ્ધતિઓ તમને આપેલી છે કે ભાઈ સામાન્ય રીતે તમારે N2O3 બનાવવો હોય તો એના માટે N2O4 અને NO નો ઉપયોગ કરવો પડે છે. બરાબર, NO એટલે અહીંયા આગળ આપણે જે ઉપર જોયું તે એ બંનેની મદદથી 250 કેલ્વિન તાપમાને રિએક્શન કરવાથી વાદળી રંગનો ઘન પદાર્થ છે એ પ્રાપ્ત થાય છે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. એવી જ રીતે PbNO3 ટ્વાઇસ, એનો જ્યારે 673 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે તો કે ભાઈ NO2 સંયોજન છે એ પ્રાપ્ત થતું હોય છે. અને આ NO2 છે એ કેવા કલરનો છે, કથાઈ કલરનો છે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. એવી જ રીતે N2O4 ની વાત કરીએ તો N2O4 છે એ દ્વિઅણુ સ્વરૂપમાં હોય છે. જ્યારે એના બે અણુઓ ભેગા થાય NO2 ના ત્યારે N2O4 માં પરિણમે. NO2 છે એને ઠંડો કરવામાં આવે તો એ દ્વિઆણવીય સ્વરૂપમાં રૂપાંતરિત છે એ પામી અને N2O4 છે એ બનાવતો હોય છે. પરંતુ જો N2O4 ને વળી પાછો તમે ગરમ કરો તો એમાંથી ફરી પાછું NO2 ની અંદર રૂપાંતરણ છે એ થઈ જતું હોય છે. સામાન્ય રીતે રંગવિહીન ઘન પ્રવાહી અવસ્થામાં હોઈ શકે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. એવી જ રીતે N2O5 છે એની આપણે વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા છે એ +5 અને HNO3 P4O10 HNO3 અને P4O10 વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે N2O5 છે એ પ્રાપ્ત થતું હોય છે. મીન્સ કે રંગવિહીન ઘન અવસ્થામાં છે અને એસિડિક સ્વભાવ ધરાવે છે. જો આ બધાના બંધારણો છે એ આપણે દોરીએ, સંસ્પંદન બંધારણો, તો N2O નું સંસ્પંદન બંધારણ આ રીતે વિચારી શકાય. તમે એક વસ્તુ યાદ કરો, ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 8.
એટલે એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો શું આવે 2 6 મીન્સ કે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે બરાબર અને નાઇટ્રોજન ની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના 2 5 મીન્સ કે નાઇટ્રોજન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે બરાબર તો બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે એટલે આને સરળતાથી સમજી શકાય કે ભાઈ એ 5 ઇલેક્ટ્રોન જે છે એ આપણને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એનું કોમ્બિનેશન કરીને આ બધા સમીકરણો છે એ બનાવ્યા છે ફોર એક્ઝામ્પલ તમે આ પહેલું સમીકરણ છે એ વિચારો તો આની અંદર તમે જો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાંથી 6 માંથી 2 ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા ડબલ બોન્ડ છે એ બન્યા છે એટલે ઓક્સિજન પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા યુગ્મિત 4 નાઇટ્રોજન જે છે એની પાસે આ 1 આ 2 આ 3 આ 4 હવે તમને એમ થાય કે એની પાસે તો 5 ઇલેક્ટ્રોન છે યસ તો 5 માંથી કેમ એક ઇલેક્ટ્રોન વધ્યો નહીં નકર અહીંયા નાઇટ્રોજન ઉપર છે એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ ને પણ નથી આમાં શું હોય કે નાઇટ્રોજન છે એને આ નાઇટ્રોજન સાથે જ્યારે બંધ બનાવ્યો છે ને ત્યારે 2 ઇલેક્ટ્રોન આપેલા છે કારણ કે જો અહીંથી ખબર પડી જાય કે આ નાઇટ્રોજન છે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે જો નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 2 બંધ બનાવે તો 3 વધે ને એટલે આના ઉપરથી ખબર પડી જાય કે આ નાઇટ્રોજન છે એને આ બાજુના બીજા નાઇટ્રોજન સાથે એક બંધ બનાવવા 2 ઇલેક્ટ્રોન આપેલા છે બરાબર તો આવી રીતે સંસ્પંદન બંધારણો છે એ વિચારી શકાય આનું સંસ્પંદન બંધારણમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય એટલે ટ્રિપલ બોન્ડ આવે અને અહીંથી આ બંધ તૂટી અને આના ઉપર ટ્રાન્સફર થઈ જાય એટલે ઓક્સિજન ઉપર કેટલા આવી ગયા પાછા 6 આવી અહીંયા આગળ જેટલા પણ સંસ્પંદન બંધારણ આપ્યા છે ને એ સંસ્પંદન બંધારણમાં એક વસ્તુ મેઇન જોજો કે ઓક્સિજન જો સિંગલ બોન્ડ થી જોડાયેલો હશે ને નાઇટ્રોજન સાથે તો એની પાસે 6 ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં મીન્સ કે આ બંધ બનાવવા બંને ઇલેક્ટ્રોન કોણે આપ્યા હશે નાઇટ્રોજન અને જો ડબલ બોન્ડ આવતો હશે ને તો ઓક્સિજન છે ને એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે 4 ઇલેક્ટ્રોન હશે આટલી વસ્તુ સિમ્પલ મગજની અંદર ઉતારી દો તમે જો કોઈ પણ સંયોજન લઈ લો જો અહીંયા આગળ આ બંને બંધારણ છે ને એની અંદર નાઇટ્રો ઓક્સિ આ એક અપવાદ છે ખાલી આ એક એ શું કામ છે એ હું તમને હમણાં આગળ સમજાવું બરાબર તો આ NO વાળું એક ખાલી અપવાદ છે એમાં અહીંયા ઓક્સિજન જે છે ને એની પાસે 5 ઇલેક્ટ્રોન છે આમાં ઓક્સિજને એક બંધ બનાવવા 1 ઇલેક્ટ્રોન આપ્યો છે પણ બીજો બંધ છે ને એના માટેના ઇલેક્ટ્રોન કોણે આપ્યા છે નાઇટ્રોજને આપ્યા છે એનું સંસ્પંદન બંધારણ કંઈક આ રીતે વિચારી શકાય એમાં હવે શું થાય કે આવડું ઇલેક્ટ્રોન છે અહીંયા બંધ બનાવવા આવે એટલે આ બંધ તૂટીને ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવી જાય એટલે નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન આવી જાય બાકી બધે તમે જુઓ અહીંયા જુઓ ડબલ બોન્ડ બનાવ્યો છે તો ઓક્સિજન ઉપર 4 અહીંયા સિંગલ બંધ બનાવ્યો છે તો જુઓ ઓક્સિજન ઉપર 2 આનું સંસ્પંદન બંધારણ કેવી રીતે આપ્યું છે તો કે આ બંધ છે અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે સિંગલ નો આ ડબલ બની ગયો પછી આ છે એ વળી અહીંયા ટ્રાન્સફર થતો હોય એવી રીતે સંસ્પંદન થયા કરે અહીંયા આગળ પણ જો ડબલ બોન્ડ છે ત્યાં આગળ ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ છે ત્યાં 6 ઇલેક્ટ્રોન પછી એના અનુસંધાનમાં તમારે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન નું કેલ્ક્યુલેશન છે એ કરી નાખો આમાં આ બંધ છે એ સંસ્પંદન થયા કરતો હોય મીન્સ કે સતત ને સતત છે એ શું થયા કરે ફર્યા કરતો હોય બરાબર એવી જ રીતે આની અંદર પણ તમે વિચારી શકો છો અહીંયા આગળ આ બંધ છે એના વચ્ચે ડબલ સિંગલ માં સંસ્પંદન થાય છે અહીંયા આગળ તમે વિચારો તો આની અંદર પણ અહીંયા આગળ છે એ શું થાય છે સંસ્પંદન થાય છે તમે જુઓ સિંગલ બોન્ડ છે એ ડબલ અને ડબલ છે એ સિંગલ બની ગયું બરાબર એવું જરૂરી નથી તમે અહીંયા જ સંસ્પંદન બતાવો અહીંયા પણ બતાવી શકો તો અહીંયા પણ સિંગલ નું ડબલ ને ડબલ નું સિંગલ થઈ જશે બરાબર આમ તો સામાન્ય રીતે આ બધી વસ્તુઓ છે એ પરીક્ષાની અંદર અત્યાર સુધી ક્યાંય પૂછાણી નથી આ પહેલું કોષ્ટક છે એની અંદર MCQ આવે છે ભૌતિક સ્થિતિ અને બનાવટના સંદર્ભના બરાબર આના MCQ પૂછાય છે પરંતુ આ કોષ્ટકમાંથી અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષાની અંદર કંઈ પૂછાણું નથી પછી હવે કદાચ પૂછાઈ જાય તો તમારા લોકોના નસીબ કોયડા નંબર 7.5 છે એ વિચારીએ તો તમને આપ્યું છે કે NO2 વાયુ શા માટે દ્વિઅણુ છે એ બનાવે છે બે અણુ કેમ બનાવે તો મેં તમને હમણાં કીધું કે NO2 છે ને એની અંદર તમે જો એનું સ્ટ્રક્ચર તપાસો ને તો ખ્યાલ આવશે જુઓ આ NO2 આ NO2 ના સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન પડ્યો છે આ નાઇટ્રોજન ઉપર જે 1 ઇલેક્ટ્રોન પડ્યો છે ને એની મદદથી થાય શું
તો કે એની મદદથી બે NO2 ના અણુઓ છે ને એ એકબીજા સાથે શું થઈ જતા હોય છે, જોડાઈ જતા હોય છે આ ઇલેક્ટ્રોનની મદદથી. અને બે NO2 એકબીજા સાથે જોડાઈ જાય ને એટલે NO2 છે ને એ મોટા ભાગે કઈ અવસ્થામાં જોવા મળે છે, N2O4 ની અવસ્થામાં, મીન્સ કે દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે. મીન્સ કે NO2 ના બે અણુઓ છે એ શું થઈ ગયા હોય છે, ભેગા થઈ ગયા હોય છે. N2O5 માં નાઇટ્રોજનની સહસંયોજકતા છે એ કેટલી? દાખલા તરીકે અહીંયા N2O5 છે તો આમાં નાઇટ્રોજનની સહસંયોજકતા છે એ વિચારો, બરાબર? તો નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી કીધી છે, 4 છે. તો અહીંયા આમને દેખાય જ છે ને, આ 2 4, બરાબર? તો નાઇટ્રોજન છે એ 4 સહસંયોજક બંધ છે એ શું કરે છે, બનાવે છે. કોઈ પણ નાઇટ્રોજન લઈ લો એની સહસંયોજકતા છે એ આમાં N2O5 માં કેટલી દેખાય, 4 જ દેખાશે. જો અહીંયા અથવા તમે આ બંધારણ લઈ લો, ગમે એ જગ્યાએ નાઇટ્રોજન જે છે એ બીજા કેટલા પરમાણુઓ સાથે બીજા પરમાણુઓ સાથે જોડાય અને કેટલા બંધ બનાવે છે, તો કે ભાઈ ટ્રિપલ બોન્ડ છે એ બનાવતું હોય છે. તો આવી રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો છે એ સમજ્યા પછી હજી નાઇટ્રોજનનું સંયોજન આવે છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ એટલે શું કહેવાય, HNO3. આ HNO3 ની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગિતા છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો નાઇટ્રિક એસિડની જો આપણે વાત કરીએ તો નાઇટ્રિક એસિડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, તો પ્રયોગશાળા લેવલે નાઇટ્રિક એસિડ એટલે કે નાઇટ્રોજનનું આ સંયોજન કેવી રીતે બનાવી શકાય એના વિશે વિચારીએ. આપણે લેબની અંદર પ્રયોગશાળામાં કેવી રીતે બનાવી શકીએ કેમિસ્ટ્રી. તો પ્રયોગશાળામાં કાચની વક્ર નળીમાં KNO3 અથવા NaNO3 અને સાંદ્ર H2SO4 ને ગરમ કરીને નાઇટ્રિક એસિડ છે એ શું કરી શકાય, બનાવી શકાય. બહુ સિમ્પલ રીત આપી છે કે KNO3 પોટેશિયમ નાઇટ્રાઇટ અથવા સોડિયમ નાઇટ્રાઇટ NaNO3 એ બંને વચ્ચે સખત કાચની એક વક્ર આકારની નળી છે એની અંદર શું કરવામાં આવે, રિએક્શન છે એ કરવામાં આવે. આપણે વક્ર આકારની નળી એટલે એવું માની લઈએ કે આવી ગઈ નળી છે. આ નળીની અંદર છે એ શું કરવામાં આવે તો કે ભાઈ KNO3 અથવા તો NaNO3 લઈ અને થોડું શું ઉમેરવાનું, સાંદ્ર H2SO4, અને આને શું કરવાની, થોડીક ગરમ કરવાની. તો ગરમ કરતા પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે શું બનશે તો કે ભાઈ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે એક તો આપણે જોઈએ છીએ પદાર્થ બની જશે એટલે કે HNO3 છે એ પ્રાપ્ત થશે, અને સાથે સાથે NaNO3 H2SO4 આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ NaHSO4 પણ બનશે. આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજન જે છે એ પણ શું થાય છે, પ્રાપ્ત થાય છે. તો પણ આ તો બનાવટ થઈ પ્રયોગશાળા લેવલે, નાના પાયા ઉપર જ્યારે HNO3 ની જરૂર હોય ત્યારે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓની અંદર જ્યારે HNO3 ની જરૂરિયાત પડતી હોય ત્યારે આવી રીતે કંઈ બનાવી ન શકાય, બરાબર ને? ત્યાં આગળ તો કંઈક એવી પદ્ધતિ વાપરવી પડે કે જેમાં મોટા પાયા ઉપર વિશાળ પ્રમાણમાં HNO3 છે એનું શું કરી શકાય, ઉત્પાદન કરી શકાય. એવી પદ્ધતિ છે એને શું કરવી પડે, વાપરવી. તો એવી પદ્ધતિ વૈજ્ઞાનિકના નામ સાથે સંકળાયેલી છે જેને કહેવાય છે ઓસ્વાલ્ડ પ્રકરણ. ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે એમોનિયા અને એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ કેવી રીતે બનાવી શકાય એના વિષયની સમજૂતી છે એ આપેલી. વિશાળ ઉત્પાદન કરવું હોય HNO3 નું ત્યારે તો એમોનિયા વાયુનું વાતાવરણીય ઓક્સિજન દ્વારા ઉદ્દીપકીય ઓક્સિડેશન કરીને ઓસ્વાલ્ડ પદ્ધતિથી મોટા પાયે ઉત્પાદન છે એ કરી શકાય. કે ભાઈ એમોનિયા વાયુ જે છે NH3 એની પ્રક્રિયા હવામાંના ઓક્સિજન સાથે PTRH, જેને ગોજ ઉદ્દીપક કહેવાય. આ PTRH નું જે કોમ્બિનેશન છે, PT એટલે પ્લેટિનમ અને RH એટલે રહોડિયમ, આ બંનેનું જે મિશ્રણ છે એને ગોજ ઉદ્દીપક કહેવાય. 9 બાર દબાણે અને 500 કેલ્વિન તાપમાને રિએક્શન કરવામાં આવે એટલે પહેલા તબક્કામાં શું મળે, NO નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી બને. પરંતુ આ રીતે ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓક્સાઇડ એ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે જ્યારે રિએક્શન કરે ત્યારે એમાંથી શું બની જતું હોય છે, NO2 છે એ ઉત્પન્ન થતું હોય છે. અને હવે જો આ NO2 છે એને શેમાંથી પસાર કરવામાં આવે ભાઈ, તો કે પાણીમાંથી પસાર કરવામાં આવે તો પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે, HNO3 છે એ પ્રાપ્ત થાય છે. તો
તો પહેલા તબક્કામાં એમોનિયામાં હવા સાથે પ્રક્રિયા કરી NO બનાવ્યો. આ NO છે એ અગેન ઓક્સિજન સાથે રિએક્શન કરીને NO2 બનાવે છે અને આ NO2 છે એને પાણીમાંથી પસાર કરો એટલે શું બને છે તો કે HNO3 છે એ ઉત્પન્ન થાય છે. મીન્સ કે નાઇટ્રિક એસિડ છે એ બને છે. આની સાથે સાથે ઉત્પન્ન થયેલો NO જે છે એને ફરી પાછો યુઝમાં લેવામાં આવે, એની વળી O2 સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવવામાં આવે. બરાબર, એટલે આ એક ચેઇન રિએક્શન છે, એનું પુનઃચક્રણ છે એ ચાલ્યા કરે. જે વારે વારે લાસ્ટમાં HNO3 સાથે સાથે NO બને એ NO ફરી ફરીને શું કરી શકાય ઉપયોગમાં લઈ અને વધુ ને વધુ HNO3 છે એ બનાવી શકાય છે. જલીય HNO3 ને નિસ્યંદન દ્વારા દળથી 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. નિસ્યંદન એટલે પાણી જે હોય ને એને દૂર કરવામાં આવે અને પાણીને દૂર કરીને 68% એટલે આપણે એવું કહી દઈએ 68 ગ્રામ જેટલો છે એ HNO3 હોય અને 32 ગ્રામ જેટલું છે એ બાકીનું શું જોવા મળતું હોય તો કે પાણી. તો મેક્સિમમ પાણી છે એ દૂર કરી અને મેક્સ 68% જેટલું HNO3 છે એને શું કરી શકાય છે બનાવી શકાય છે. ત્યારબાદ સાંદ્ર H2SO4 સાથે નિર્જલીકરણ દ્વારા 98% સુધી સાંદ્ર બનાવી શકાય. તો નિસ્યંદન કરીને 68% સુધી પહોંચે, પછી H2SO4 ની મદદથી નિર્જલીકરણ કરવામાં આવે એટલે લગભગ 98% શુદ્ધ HNO3 છે એ મળે. 2% જેટલું પાણી તો હજી રહી જતું હોય છે. H2SO4 વડે નિર્જલીકરણ કરવાનું કારણ એટલા માટે કે H2SO4 જે છે ને એ પ્રબળ ભેજ શોષક કરતા પદાર્થ છે. એટલે એ શું કરી શકે તો કે ભાઈ કોઈ પણ પદાર્થો અન્ય હોય ને એની અંદરથી એ સરળતાથી શું કરી શકશે ભેજનું શોષણ કરી શકે. ઇન ધ સેન્સ કેવું હોય ને તો એમ કહી શકાય કે એ સરળતાથી શું કરે તો કે ભાઈ પાણીને શોષી લે. જે 68% હોય ને એમાં હજી જે પાણી રહી ગયું હોય એમાંથી પણ પાણીને શું કરી લેશે શોષી લેશે. નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મો વિચારીએ તો એ રંગવિહીન છે અને પ્રવાહી અવસ્થામાં હોય છે. એનો ઠાર બિંદુ 231.4 અને ઉત્કલન બિંદુ છે એ 355.6 કેલ્વિન છે એ જોવા મળે છે. પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ છે એ દળથી 68% HNO3 ધરાવે છે અને એની ઘનતા 1.504 હોય છે. જો આપણે સામાન્ય રીતે લેબની અંદર જે HNO3 યુઝ કરીએ છીએ આ HNO3 એટલો બધો સાંદ્ર પ્યોર નથી વાપરવામાં આવતો. એ 68% જેટલો પ્યોર હોય છે. ઇન ધ સેન્સ કે 32% જેટલું તો એની અંદર શું હોય છે પાણી હોય છે. વાયુ અવસ્થામાં HNO3 નું બંધારણ સમતલીય અણુ સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે. અહીંયા એનું બંધારણ તમને આપ્યું છે કે નાઇટ્રોજન છે એ ડિરેક્ટલી 3 ઓક્સિજન સાથે કનેક્ટેડ છે અને 1 ઓક્સિજન છે એ પછી હાઇડ્રોજન સાથે કનેક્ટેડ છે. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે એ 121 પાઇકોમીટર છે એ જોવા મળે. અહીંયા આગળ આ બંધ લંબાઈ 140 જે વચ્ચેની છે તે અહીંયા ખૂણો 130 નો જોવા મળે અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે એ 96 જોવા મળે. આપણે રાસાયણિક ગુણધર્મો વિશે છે એ વિચારીએ HNO3 ના રાસાયણિક ગુણધર્મો વિશે છે એ વિચારીએ તો તમને આપ્યું છે કે જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનો આપીને પ્રબળ એસિડ તરીકે વર્તે છે. જ્યારે HNO3 છે અને પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે એ H3O+ ને શું આપે H+ નું દાન કરે એટલે એમાંથી શું બને H3O+ અને આમાંથી બાકી શું વધે NO3-. મીન્સ કે દ્રાવણની અંદર એ H3O+ અને NO3- આયન ઉત્પન્ન કરે છે. આમાં H3O+ આયન છે એ ઉત્પન્ન થયો એના પરિણામ સ્વરૂપે એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા જે છે H3O+ આયન છે એ ઉત્પન્ન થયો એના આધારે એવું કહી શકાય કે દ્રાવણ છે એ કેવો સ્વભાવ ધરાવતું હશે એસિડિક સ્વભાવ ધરાવતું હશે. એવી જ રીતે તમને આપ્યું છે કે જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની મોટા ભાગની ધાતુઓ ઉપર શું કરી શકે છે હુમલો કરી અને રિએક્શન કરી શકે છે. કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ કોપર સાથે HNO3 ના મંદ અને સાંદ્રની રાસાયણિક પ્રક્રિયા આપી છે
જો મંદ HNO3 તમે વાપરો તો CuNO3 ટ્વાઇસ NO અને H2O બને છે, પરંતુ જો કોપરની સાથે સાંદ્ર HNO3 નું રિએક્શન કરવામાં આવે તો CuNO3 ટ્વાઇસ H2O અને એક અલગ બને પદાર્થ NO2. તો અહીંયા છે ને એક વસ્તુ ખાસ મગજમાં ઉતારજો, આજનો જ ખાલી ડિફરન્સ છે. મંદ વાપરો છો HNO3 ત્યારે ખાલી NO બને છે, અને સાંદ્ર HNO3 વાપરો છો ત્યારે NO2 સંયોજન છે એ પ્રાપ્ત થાય છે. ખાલી એટલો જ ડિફરન્સ છે ને. નીચેની પ્રક્રિયા પણ તમને એવી જ આપી, જુઓ કે ઝિંક સાથે જ્યારે મંદ વાપર્યો તો N2O બન્યો, પરંતુ સાંદ્ર વાપર્યો ત્યારે NO2 જ બન્યો છે. તો બે જગ્યાએ સાંદ્ર વાપરવામાં આવ્યો HNO3 ત્યારે તો સેમ સબસ્ટાન્સ છે એ જુદો પડે છે, પરંતુ મંદ વાપરવામાં આવે ત્યારે એકમાં NO અને એકમાં શું બને છે NO2. N2O પરીક્ષાની અંદર પૂછી શકાય એવું છે, બરાબર. તો આવી રીતે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જે છે એ કોપર ધાતુ સાથે સરળતાથી રિએક્શન કરી અને એને દ્રાવ્ય એટલે કે ઓગાળવાની ક્ષમતા છે એ ધરાવે છે. કઈ કઈ ધાતુઓ? તો કે પ્લેટિનમ અને ગોલ્ડ સિવાયની લગભગ મોટા ભાગની ધાતુઓ છે એ HNO3 સાથે શું કરે છે? રિએક્શન કરે છે. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ છે એ બની જતું હોય છે. પરંતુ હજી કેટલીક ધાતુઓ અપવાદ, જેમ કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ હવાના સંપર્કમાં રહે ને એટલે ક્રોમિયમનો ઓક્સાઇડ છે એની સપાટી ઉપર બનવા માંડે. ક્રોમિયમ ઓક્સાઇડ એટલે Cr2O3 અને એલ્યુમિનિયમની સપાટી ઉપર એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે એ બને. પરિણામ સ્વરૂપે શું થાય? Al2O3 છે એ બને. આ બંને ઓક્સાઇડ છે એ સપાટી ઉપર ઉત્પન્ન થતા હોવાને કારણે HNO3 છે એ પછી ત્યાં રિએક્શન છે એ કરી શકતો નથી. એટલે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ધાતુઓ પણ એવી ધાતુઓ છે કે જેને પીગાળવાની ક્ષમતા HNO3 નાઇટ્રિક એસિડની અંદર છે નહીં. આગળ જોઈએ તો તમને આપ્યું છે કે ભાઈ સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુઓ અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરી શકે. લાઈક અહીંયા આગળ તમે જુઓ, આ બધી અધાતુઓ છે, I2, C, S8, P4, બરાબર. આ ધાતુઓ સાથે જ્યારે HNO3 નું રિએક્શન થાય છે ત્યારે આયોડિન માંથી આયોડિક એસિડ બને, કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ બને, સલ્ફર માંથી સલ્ફ્યુરિક એસિડ બને, ફોસ્ફરસ માંથી ફોસ્ફોરિક એસિડ બને. યસ. તો કહેવાનો મતલબ શું છે? તો કે આયોડિન માંથી આયોડિક એસિડ, કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર માંથી H2SO4, ફોસ્ફરસ માંથી ફોસ્ફોરિક એસિડ એમ અલગ અલગ ની અંદર શું કરી શકે છે? ઓક્સિડેશન HNO3 કરી શકે છે. સાથે સાથે પદાર્થો છે એ છૂટા પડે એમાં તમે જોશો તો NO2H2O, 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 NO2H2O બધા એમાં એક સરખા જ છે, NO2 અને H2O. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ HNO3 જે વાપર્યો હોય છે એ કેવા પ્રકારનો હોવો જોઈએ? સાંદ્ર હોવો જોઈએ. તો અહીંયા NO2 છૂટા પડે છે, બરાબર છે. એટલે સાંદ્ર HNO3 સાથે જ્યારે અધાતુની પ્રક્રિયા કરવામાં આવે, આ બધી અધાતુ છે, આયોડિન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, તો અધાતુની રિએક્શન કરવાથી શું બને છે? તો કે અધાતુની રિએક્શન છે એ કરવાથી આયોડિક એસિડ છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એક પ્રેક્ટિકલનો પ્રશ્ન આપ્યો છે. રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જનરલી ફોલો કરવામાં આવતો હોય, પ્રેક્ટિકલ કરવામાં આવે, કથાઈ વલય કસોટી વર્ણવો. કથાઈ વલય કસોટી વર્ણવો ઇન ધ સેન્સ ટેસ્ટ ટ્યુબ ની અંદર NO3 માઇનસ આયન હાજર છે કે નહીં એની ટેસ્ટ છે. આ શું કરવામાં આવે? તો કે ભાઈ સામાન્ય રીતે તમને પ્રયોગશાળાની અંદર આપવામાં આવેલું દ્રાવણ જે છે એ દ્રાવણ તમારે એક ટેસ્ટ ટ્યુબ ની અંદર થોડુંક લેવાનું. માની લો કે આ દ્રાવણની અંદર છે એ કયો આયન હાજર છે? NO3 માઇનસ આયન હાજર છે. હવે આપણને ખબર કેમ પડે કે હાજર છે? તો એના માટે બહારથી તમારે થોડુંક એની અંદર Fe+2 આયન છે એ હાજર હોય, એટલે કે FeCl2. ચાલો ને, FeCl2 નું દ્રાવણ બનાવીને આની અંદર છે એ ઉમેરવાનું. રેડી? અને ત્યાર પછી ધીમે ધીમે ટેસ્ટ ટ્યુબને જરાક આમ ત્રાસી કરી અને બાજુની દિવાલને ઘસાતા ઘસાતા
H2SO4 અંદર જાય ને એવી રીતે નાખવાનું. એટલે તમને ટેસ્ટ ટ્યુબમાં એક છે ને કથ્થાઈ કલરની રિંગ દેખાશે, આવી રીતે રિંગ બનશે કથ્થાઈ કલરની, બરાબર. અને એ કથ્થાઈ કલરની રિંગ જે બને છે ને એ જ શું બતાવે છે કે તમને આપેલા દ્રાવણમાં NO3- આયન હાજર છે. તો આ પ્રયોગશાળાની અંદર ધન અને ઋણ આયનની જે કસોટીઓ કરવામાં આવે, બરાબર, એમાંની એક આ કસોટી છે. એને હું તમને વિડીયોની મદદથી છે એ બતાવું એટલે તમને આઈડિયા છે એ આવી જશે કે કથ્થાઈ કસોટી ખરેખર શું છે. ચાલો, તો અહીંયા આગળ એક રિંગ ટેસ્ટ છે, એનો વિડીયો નાનો અમથો છે, આપણે જોઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલીમાં રિંગ ટેસ્ટ જે છે એ કેવી રીતે થાય છે. આમ તો તમને જો અહીંયા આગળ રિંગ જે દેખાય છે આવડી આ કથ્થાઈ કલરની, બરાબર, આ ટાઈપની એક રિંગ છે એ શું થતી હોય છે, બનતી હોય છે. તો આને આપણે થોડુંક ડિટેલમાં છે એ જોઈએ. This is Samaji's TV world, home of easy understanding of science. Here we will carry out ground ring test, one of the tests used to confirm the presence of nitrate 5 ion. It is sensitive to any compound containing NO3. We need iron 2 sulfate, any triazonitrate 5 compound, concentrated and dilute H2SO4. Dissolve about 1 gram of the unknown sample in about 3 cm³ of distilled water, then prepare a fresh solution of iron 2 sulfate by dissolving still about 1 gram of the sulfate in 3 cm³ of water and shake well to dissolve. Then acidify the test solution with little dilute H2SO4 and place the test tube in a slanting position. Let's take a break. We'll be right back. Hi, it's Jeremiah here. તો હવે અહીંયા ધીમે ધીમે આ કથ્થાઈ કલરની રિંગ છે એ બની રહી છે, બરાબર. જો અહીંયા દેખાતી છે આ જે રિંગ તૈયાર થઈ છે, આ પ્રકારની રિંગ છે એ જોવા મળે. ટેસ્ટ ટ્યુબ આવી રીતે આમ ત્રાસી રાખીને અને ધીમે ધીમે ઘસાતું જાય એમ ઉમેરવાનું. Is a kind of redox react. Iron 2 reduces nitrate 5 and each self-oxidizes to iron 3 with the formation of તો આ રીતની ટેસ્ટ જે છે એ કરવામાં આવતી હોય છે. અને આ રીતની ટેસ્ટ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ રિંગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આનું વર્ણન છે એ આપણે જોઈએ તો તમને આપ્યું છે કે નાઇટ્રેટ માટેની પ્રચલિત કથ્થાઈ વલય કસોટી નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe+2 ની ક્ષમતા ઉપર આધારિત હોય છે, જે Fe+2 સાથે પ્રક્રિયા કરીને કથ્થાઈ રંગનું સંકીર્ણ બનાવે છે. કે દ્રાવણમાં તમે લ્યો છો કયા કયા પદાર્થો? જુઓ તમે FeSO4 અથવા FeCl2 વત્તા છે એ તમે ઓલો NO3- હાજર હોય એ પદાર્થ લ્યો છો, વત્તા છે એ તમે બહારથી શું નાખો છો? H2SO4. તો જે કામના આયનો છે ને લખ્યા છે, જો આમાંથી NO3- આયન, પછી આમાંથી Fe+2 આયન અને એસિડમાંથી H+ આયન, આ બધા વચ્ચે રિએક્શન થાય એટલે શું બને? તો કે NO Fe+2 નું Fe+3 માં પરિવર્તન થાય અને પાણી બને, બરાબર. હવે આમાં રિએક્શન પછી શું થાય? તો કે આ Fe+3 છે એ પાણીના અણુને શોષી લે, બરાબર. એટલે એમાંથી શું બને? FeH2O62+ અને NO છે એ પણ પછી સમય જતા છે એ રિએક્શન કરે એટલે FeH2O5NO અને આમાંથી એક પાણીનો અણુ બહાર નીકળી જાય એટલે આ એક સંકીર્ણ આયન છે એ બને. તમે સંકીર્ણ સંયોજન ભણ્યા એટલે હવે તમને ખ્યાલ હોવો જોઈએ. આવો પ્રકારનો એક શું બને? સંકીર્ણ આયન બને. અને આ સંકીર્ણ આયન છે એનો કલર કેવો છે? કથ્થાઈ કલર છે. તો અહીંયા આગળ આ વર્ણનમાં બધી પદ્ધતિ જ આખી આપી છે કે કેવી રીતે આ બનાવી શકાય. આ NO3 ની સિટી ટેસ્ટ કહેવાય, કન્ફર્મેટિવ ટેસ્ટ. તમને લેબની અંદર છે એ ઘણી વખત આવી રીતે પદાર્થો આપી દે ને તો એ પદાર્થોમાં NO3- આયન હાજર હશે કે કેમ એની મદદથી શોધી શકાય. HNO3 ના ઉપયોગો છે એના વિશે વિચારીએ તો નાઇટ્રિક એસિડનો મુખ્યત્વે ઉપયોગ ખાતરો માટે એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટકો અથવા તો પાયરોટેક્ટિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનોના ઉત્પાદનમાં થાય છે. તે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુઓના નિક્ષાલનમાં, રોકેટ બળતણોમાં ઓક્સિડેશન થતા તરીકે
આવી રીતે ઘણી બધી જગ્યાએ HNO3 છે એનો ઉપયોગ થાય છે. લગભગ મોટા ભાગના ચેપ્ટરોમાંથી ઉપયોગિતાઓ છે એ કાઢી નાખી છે બોર્ડની પરીક્ષાની અંદર. બહુ આની અંદરથી કંઈ પૂછતા નથી. જૂના સમયમાં એ પૂછતા નહોતા, બરાબર. અને અત્યારે તો આ કોરોના પેન્ડેમિકના કારણે આ ઉપયોગિતા છે એ આપણે હાવ લગભગ કાઢી નાખેલું છે. તો આ રીતે નાઇટ્રોજનનું સંયોજન છે એ વિચારી શકાય. તો અહીંયા આગળ નાઇટ્રોજનના સંયોજનો બધા પૂરા થયા. તો સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન પછી બીજું તત્વ કયું આવે છે? ફોસ્ફરસ. તો હવે ફોસ્ફરસની બધી ચર્ચા છે એ શરૂ થશે, પરંતુ એ ચર્ચા આપણે શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર છે? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.